આવનારું ભવિષ્ય કહીએ છીએ એ જ બાળકોને અભ્યાસ કરવા માટે યોગ્ય જગ્યા નથી મળી રહી। ગોધરાના વાંસિયા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓ છેલ્લા 8 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવન અને પતરાવાળા જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવીન ઓરડા બનાવવા માટે શાળા કક્ષાએથી શિક્ષણ વિભાગમાં જૂના ઓરડા ડિસમેન્ટલ કરી અને નવા ઓરડા બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે। ચોમાસામાં જર્જરિત પતરાવાળા ઓરડામાં પાણી ટપકતા શિક્ષણ કાર્યને અસર થાય છે। વહેલી તકે જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરી અને તમામ ઓરડા નવીન બનાવવા માટે વાલીઓની ઉગ્ર માંગ છે। વાંસિયા પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ અને એમાં અમારા જે સ્કૂલના જે ઓરડાઓ છે એ ઓરડાઓ જર્જરિત અને પતરોવાળા હોય। અમે ઘણા સમયથી રજૂઆતો કરી અને ફાઇલો જાય છે તાલુકા જિલ્લામાં અને પછી ડિસમેન્ટલના ઓર્ડરો નથી મળતા અને આજ સુધી કંઈ પણ કામગીરી થયેલ નથી। હું ભણ્યો છું, મારા બાળકો ભણ્યા છે, સરકારને રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી અહીંયા કોઈ પણ સ્થળ ઉપર રજૂ થયું નથી। અને ચોમાસામાં જે જર્જરિત હાલતમાં જે સ્કૂલ છે અને જે 5-6 ઓરડા છે એ ડિસમેન્ટલ કર્યા છે। ઓરડા ઓછા છે અને પતરા કાણા છે, એની રીતે દફતર પડી જાય છે, ચોમાસામાં પુસ્તકો પડી જાય છે ને ભણવામાં બી તકલીફ થાય છે। ઉનાળામાં બી તડકો લાગે એવું ગભરામણ જેવું થાય ને ઓરડા બી ઓછા છે। ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી મફત શિક્ષણ આપી રહી છે, પરંતુ મફત શિક્ષણની સાથે જ જે પાયાની જરૂરિયાત કહી શકાય એ પ્રકારે જે ઓરડાની વ્યવસ્થા છે તેની કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોધરા તાલુકાના વાંસિયા પ્રાથમિક શાળામાં જે વાંસિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસની આપ સ્થિતિ જોઈ શકો છો। આ ધોરણ 3 અને 4માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ ગ્રામ પંચાયતનું રાજીવ ગાંધી જે ભવન છે તેમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। અહીંયા વર્ષો અગાઉ જે ઓરડા બનાવવામાં આવ્યા હતા તે હાલ જર્જરિત થઈ ગયા છે, જે પૈકીના 2 ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઓરડા છે તે પણ હાલ જર્જરિત હાલતમાં છે, જેમાં વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। વહેલી તકે અહીં નવીન ઓરડા બનાવવામાં આવે અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। ઇનરેકા સંસ્થામાં 41મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા। આ તરફ કુબેર ડિંડોરે નામ લીધા વિના જ કટાક્ષ કર્યો। તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો, હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો એવું પણ કહ્યું। એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેથોસ્કોપ વાળું નવું ગીત લાવો એવું પણ તેમણે કહ્યું। આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરે છે એ ખોટી માંગ છે। વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું। જો કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો થયો। શાળા સંચાલકોએ શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને બદલે શાળા ચાલુ રાખી હતી। શાળાના ગેટ બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો દોડ કરતા વાલીઓ અકળાયા હતા। વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું। અકળાયેલા વાલીઓએ બેનર ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો। નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે। દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો। FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ હવે સામે આવી ગયા છે। તમામ રિપોર્ટ પોલીસને સોંપી દેવાયા છે। મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે। ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટા વિરોધાભાસ છે। આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધતી હતી। અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ શરૂ કરી છે। વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ ચાલી રહી છે, જેમાં આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ હવે પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે। હોસ્પિટલ તંત્રની પણ અહીંયા ઘોર બેદરકારી છતી થઈ। હોસ્પિટલમાં લાગેલા CCTV 3 મહિનાથી બંધ હાલતમાં છે। ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ નથી મળ્યા। હોસ્પિટલના કેમેરા બંધ છે, છતાંય સંચાલક ડોક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં। પીડિતાએ પોલીસને આપવીતી જણાવી। દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ સામે આવી। તેણે કહ્યું, મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું। અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી તેની પણ તપાસ જરૂરી છે। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ અંગે મોટો ખુલાસો થયો છે। પત્નીની સારવાર માટે કાર્તિક દુબઈથી પરત આવ્યો છે। કાર્તિક તેની પત્ની સાથે દુબઈથી પરત આવ્યો હતો। પત્નીની બીમારીની સારવાર માટે અમદાવાદ આવ્યો। કાર્તિક પટેલને આજે ધરપકડ કરી લેવામાં આવશે। LOCના નિયમ પ્રમાણે કસ્ટડીના 8 કલાક પછી ધરપકડ કરી શકાતી હોય છે। આવતીકાલે કાર્તિક પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। હાલમાં કાર્તિક પાસેથી નવો મોબાઈલ પણ મળ્યો છે। કાર્તિકનો જૂનો મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે।
ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલનો મોટો રોલ હોવાની વાત સામે આવી છે, ત્યારે ખ્યાતિકાંડમાં 3 લોકોનો મુખ્ય રોલ હતો. કાવતરું રચી હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું હતું. આરોપીઓએ પગાર વધારી હોસ્પિટલને નુકસાન બતાવ્યું. ફ્રી કેમ્પ યોજવા કોઈ મંજૂરી નહોતા લેતા. કાર્તિકના જમીન કૌભાંડ અંગે ઈડીની તપાસ પણ હજુ ચાલી રહી છે. બેનામી સંપત્તિ અંગે ઈડી જે છે એ તેની સંપત્તિ પણ કબજે કરી રહી છે. હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક સામે વધુ કેટલીક ફરિયાદ પણ કરી શકે છે. હોસ્પિટલના પૂર્વ કર્મી, દર્દીના સગા અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો પણ લેવાયા છે. કુલ 36 લોકોના 164 મુજબ નિવેદન લેવાયા છે. અગાઉ થયેલા દર્દીના મોતમાં પણ આરોપીએ રૂપિયા ચૂકવી સમાધાન કર્યા. તો વિદેશમાંથી કેવી રીતે ભાગ્યો, કોણે તેની મદદ કરી હતી, આ તમામ બાબતો હવે પૂછપરછમાં સામે આવશે. આરોગ્ય વિભાગમાં તે કોની સાથે ટચમાં હતો, અગાઉ ફરિયાદમાં કોના ઇશારે કાર્યવાહી નહોતી થઈ, આ બધી જ વાતો હવે કાર્તિકની પૂછપરછમાં સામે આવશે. ખ્યાતિકાંડનો આ માસ્ટરમાઇન્ડ કહેવાય છે કાર્તિક પટેલ, અને તેની પૂછપરછ હવે શરૂ થઈ ગઈ છે અને ખુલશે હવે ઘણા બધા રાઝ. 21 પૂર્વ ડોક્ટરના કાર્તિક વિરુદ્ધ કાર્યવાહી છે. વિદેશમાં તે કેવી રીતે ભાગી ગયો, કારણ કે જ્યારે આ બનાવ બન્યો એના તરત જ તે વિદેશમાં જતો રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયાની વાત આવી હતી સામે, ત્યારબાદ તે બીજા કોઈ દેશમાં પણ જતો રહ્યો હતો. જોકે હવે તેની પત્નીની બીમારીના કારણે તે અમદાવાદ આવ્યો છે ને તપાસ ટીમે તેને દબોચી લીધો છે. હવે તેની કસ્ટડી પણ લેવામાં આવશે, ત્યારબાદ તેને ધરપકડ પણ બતાવાશે.